રાકેશભાઈ, હા. એક વિચારવા જેવી વાત તમને કહું કે આપણે પેટ્રોલ પંપે જઈએ પેટ્રોલ ભરવા માટે, તો આપણે પેટ્રોલ પંપને પેટ્રોલ પંપ કહેવામાં આવે છે. બરાબર. તો એ જગ્યાએ ડીઝલ પણ મળે છે. મળે ને. તો એને આપણે પેટ્રોલ પંપ કેમ કહેવામાં આવે છે? ત્યાં તો ડીઝલ પણ મળે છે, તો ડીઝલ પંપ પણ કહેવામાં આવવા જોઈએ ને. તો દરેક જગ્યાએ આપણે જઈએ તો હું શું કે પેટ્રોલ પંપ, અરે ભાઈ ત્યાં તો ડીઝલ બી મળે છે. ડીઝલ પંપ એમ તો કોઈ કહે જ નહીં. તો પછી એને ડીઝલ પંપ પણ કહેવામાં આવવા જોઈએ. મતલબ ડીઝલ પંપ નામ હોવા જોઈએ યાર. બધી જગ્યાએ એવું ના હોય કે પેટ્રોલ પંપ, કોઈ જગ્યાએ ડીઝલ પંપ તો કહેવામાં આવવા જોઈએ ને. વિચારવા જેવી વાત નથી. તમારી વાત એકદમ સાચી. તો એ જ વાત કરું યાર, ખરેખર યાર આ ગલત કહેવાય યાર. ગલત કહેવાય. બરાબર. લોકો છે તે પેટ્રોલ પંપ જ કે, હા, પણ ડીઝલ પંપ તો કોઈ દિવસ કહેતા જ નહીં. હા, તો ડીઝલ પંપ કહેવામાં આવવા જોઈએ ને. આવવા જોઈએ. તો પછી વિચારે જે વાત કરી ને, આવી નવી વાતો તને રોજ કરતો હોય, પણ મારી સાથે ફરવાનું તારે, બરાબર?